નમસ્કાર, રાધિકા એગ્રો સેન્ટર સરાવતી હું બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે જીરાના પાક વિશે। તો જીરાના પાકમાં અત્યારે લીલા ચરમાના પ્રશ્નો વધી ગયા છે, તો તેના નિયંત્રણ માટે આગેતરા પગલાં શું લેવા, આવી ગયા પછી પણ શું પગલાં લેવા તેની વિગતવાર વાત કરીશું। અને અલગ અલગ ખેતીમાં વપરાતા બ્રાન્ડ ફૂગનાશક આપણી પાસે હાજરમાં છે, તેમાં કયા ટાઈમે કયું ફૂગનાશક વાપરવું તેની ભલામણ કરશું। મિત્રો અત્યારે જીરામાં ચરમાના પ્રશ્નો વધી ગયા છે, તો તેમાં ચરમા માટે આપણે બેસ્ટ ફૂગનાશક જોવું હોય તો ત્યારે હાલ પૂરતું જે સુમેટોમોનું ઓર્મી બહુ જ સારા રિઝલ્ટ છે। એન્ટીબાયોટિક તેમાં સાથે આવે છે તો રિઝલ્ટ બહુ સારું છે। એના પછીની વાત કરીએ તો એની બાજુમાં ધાનુકાનું જેનેટ, એના પણ રિઝલ્ટ સારા છે। તો આ એડવાન્સમાં ચરમામાં તમે સ્પ્રે કરી શકો છો। એના પછી પાણીમાં આપવાનું હોય આપણા જીરામાં ત્યારે સારા એવા ફૂગનાશક તમે કોપર, બાવિસ્ટીન, મેટાલક્સ, સાપ, સાફિલાઇઝર બધા સારા ફૂગનાશક પી શકો છો। એના પછી બીજું બ્રાન્ડ ફૂગનાશક બાયર